છું સંજય કુમાર સેલરા, આપના પર્સનલ મેથ્સ ટીચર. મિત્રો, આ વિડીયોમાં આપણે યામ સમતલ વિશે શીખવાનું છે. યામાક્ષો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ કઈ રીતે મળે છે એ શીખવાનું છે. પછી બિંદુઓ આપેલા હોય આપણને, તો એ બિંદુઓના યામ આપણે કઈ રીતે શોધવા એ શીખવાનું છે. ઉદાહરણ 1 અને 2 એ બંને આપણે શીખવાના છે. અને ત્યાર પછી છે સ્વાધ્યાય આપણું 3.2. હવે સ્વાધ્યાય 3.2 માં પણ 2 દાખલા છે. ભલે બીજા દાખલામાં એમાં 8 દાખલા છે, પણ સ્વાધ્યાય 3.2 માં 2 જ દાખલા છે અને એ પણ નાના નાના છે. ઉદાહરણ 1 અને 2 પણ નાના નાના છે. આપણે આ સમજૂતી અગત્યની છે મિત્રો. આ ચેપ્ટર છે એ તમારે ભવિષ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આની દરેક બેઝિક બાબતો છે એ ખૂબ સરસ રીતે તમે શીખી લેશો તો તમને આગળ મુશ્કેલી નહીં પડે. ઓકે, ખૂબ જ સરળ પ્રકરણ છે મિત્રો. લેટ અસ સ્ટાર્ટ. સંખ્યા રેખાનો અભ્યાસ તમે સંખ્યા પદ્ધતિ નામના ચેપ્ટરમાં આપણે કરી ગયા છે. હવે આપણે અહીંયા સંખ્યા રેખા ઉપર શું કરીએ છીએ? સંખ્યા રેખા એટલે શું? તો જે રેખા ઉપર કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત લંબાઈના ધન અંતર, આપણે આ નિશ્ચિત લંબાઈનું ધન અંતર અહીંયા દર્શાવ્યું છે, જમણી બાજુ અને ઋણ અંતર ડાબી બાજુ દર્શાવ્યું હોય તો તેવી રેખાને આપણે શું કહીએ છીએ? સંખ્યા રેખા કહીએ છીએ. સંખ્યા રેખા એટલે શું? તો જે રેખા પર નિશ્ચિત લંબાઈના ધન અંતર જમણી બાજુ અને નિશ્ચિત લંબાઈના ઋણ અંતર ડાબી બાજુ ડાબી દિશામાં દર્શાવ્યા હોય તે રેખાને સંખ્યા રેખા કહે છે. બીજું, આ જ્યાંથી આપણે અંતર દર્શાવીએ છીએ, કારણ કે જો આપણે આ ફિક્સ લઈ લીધું નિશ્ચિત લંબાઈ, એને આપણે એકમ કહીએ છીએ, એકમ. તો અહીંયા પણ આ અંતર પણ કેટલું થાય? 1 એકમ. આ અંતર પણ કેટલું થાય? 1 એકમ. પણ આપણે જ્યારે 0 ના સાપેક્ષ ગણતરી કરીએ ત્યારે 1 એકમ, 2 એકમ, 3 એકમ, એટલે આ બિંદુનું સ્થાન કેટલું કયું છે? અહીંયા 3 એકમ દૂર છે. આ બિંદુ કેટલું દૂર છે? 5 એકમ દૂર છે. સમજાણું? તો સંખ્યા રેખા ઉપર જે નિશ્ચિત બિંદુથી આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત લંબાઈના ધન અંતર જમણી દિશામાં, જે બિંદુથી નિશ્ચિત લંબાઈના ધન અંતર જમણી દિશામાં અને ઋણ અંતર ડાબી દિશામાં દર્શાવ્યા હોય, આ ધન અંતર જમણી દિશામાં, ઋણ અંતર ડાબી દિશામાં દર્શાવ્યા હોય તે બિંદુને, તે નિશ્ચિત બિંદુને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ કહીએ છીએ સંખ્યા રેખા ઉપર. બરોબર? ઉગમ બિંદુને સંગત હંમેશા આપણે શું લઈએ છીએ મિત્રો? 0 સંખ્યા લઈએ છીએ. હવે રેને દકાર્તે બે સંખ્યા રેખાને એકબીજીને લંબ દર્શાવવા માટે પ્રયત્ન કર્યો. આ એક સંખ્યા રેખા, એવી રીતે બીજી સંખ્યા રેખા એને લંબ જ હોય. અને સમતલમાં બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આ બે રેખાઓનો સંદર્ભ લીધો એમણે. આ બે રેખાઓ જે લંબ રેખાઓ છે એને આપણે કોઈ પણ રીતે લઈ શકીએ, પણ આ પ્રકરણમાં જ્યારે આપણે બિંદુનું સ્થાન નક્કી કરીએ ત્યારે બે રેખામાંથી એક રેખાને આપણે સમક્ષિતિજ લઈશું, એક રેખાને આપણે સમક્ષિતિજ લઈએ છીએ અને બીજી રેખાને આપણે શિરોલંબ લઈએ છીએ. અહીંયા x' નામની રેખા છે એને આપણે સમક્ષિતિજ રેખા લીધી છે અને y નામની રેખા છે એને આપણે શિરોલંબ લીધી છે. હવે આ બંને રેખાઓને આપણે એવી રીતે ગોઠવવાની છે પરસ્પર લંબ કે જેથી બંનેના ઉગમ બિંદુ છે એ સંપાતી બને, એકબીજા ઉપર આવે, એક્ઝેક્ટ. બરોબર? આ થઈ ગયું. આ બંને પરસ્પર લંબ રેખા થઈ ગઈ. તો જ્યારે આપણે આવી રીતે ગોઠવીએ ત્યારે બંનેના ઉગમ બિંદુ એકબીજાને લંબ આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા બંનેના ઉગમ બિંદુ પાસે આ બંને રેખાઓ કેવી થઈ ગઈ? એકબીજાને પરસ્પર લંબ થઈ ગઈ. તો જે આવી સમક્ષિતિજ રેખા છે એવી રેખાને આપણે શું કહીએ છીએ? એક્સ અક્ષ કહીએ છીએ. જે આવી શિરોલંબ રેખા છે એને આપણે શું કહીએ છીએ? વાય અક્ષ કહીએ છીએ. ઓકે, અને જે બંને, જ્યાં બંને અક્ષ છેદે, બંને અક્ષોના છેદ બિંદુને આપણે અહીંયા પણ શું કહીએ છીએ મિત્રો? ઉગમ બિંદુ કહીએ છીએ. બરોબર? અને આ બંને રેખાઓ જે સમતલમાં આવેલી છે એ સમતલને આપણે XY સમતલ અથવા તો યામ સમતલ એવું નામ આપીએ છીએ. હવે આ XY સમતલ અથવા એને બીજું કહેવાય યામ સમતલ, અથવા આપણે એને ત્રીજું શું કહીએ છીએ? કાર્તેઝીય સમતલ. એટલે કાર્તેઝિયન યામ સમતલ પણ આનું નામ થઈ શકે છે. બરોબર?
હવે આપણે તમે જુઓ છો કે આ બે રેખાઓ, જે એક રેખા છે સમક્ષિતિજ, બીજી રેખા છે શિરોલંબ, એના વડે આ સમતલ છે એનું 4 ભાગમાં વિભાજન થયું છે. બરોબર, તો પ્રત્યેક ભાગને આપણે ચરણ અથવા પાદ તરીકે ઓળખીએ છીએ. તો પ્રત્યેક ભાગ જે ચરણ બને છે એમાંથી આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. આમ યાદ રાખવાનું છે મિત્રો, આપણે એન્ટી ક્લોકવાઇઝ નામ આપવાના છે. બરોબર, આ કયું થાય? પહેલું ચરણ. આ કયું થશે? બીજું ચરણ. આ કયું થશે? ત્રીજું ચરણ. અને આ છે ચોથું ચરણ છે. બરોબર, આ આપણી બેઝિક વસ્તુ છે મિત્રો. હવે આ ઉગમ બિંદુ જ્યાં આ રેખાઓ છેદે છે એને આપણે O કહીએ છીએ, એને સંગત બિંદુ છે એ આપણે લઈએ છીએ 0. ઉગમ બિંદુને સંગત હંમેશા શું લઈએ છીએ આપણે? 0. આ જ્યાં બંને રેખાઓ છેદે એને આપણે O કહીએ તો OX છે, અહીંયા OX છે એ શું થશે? એ આની ધન દિશા થશે. એવી જ રીતે OX ડેશ છે એ શું થશે? Y, આપણે આની x અક્ષની ઋણ દિશા થશે. એવી રીતે OY છે એ શું થશે? y અક્ષની ધન દિશા થશે અને OY ડેશ છે એ y અક્ષની ઋણ દિશા થઈ છે. હવે ખબર પડી ગઈ મિત્રો કે બે આ યામાક્ષપણાને કહે છે. અક્ષ છે એને શું કહીએ છીએ આપણે? યામાક્ષો. યામાક્ષ પણ કહેવાય અને અક્ષ પણ કહેવાય. જે સમતલની અંદર આ યામાક્ષો આવેલા છે એને શું કહેવાય? યામ સમતલ અથવા કાર્ટેઝીય સમતલ અથવા XY સમતલ. બરોબર, આને આપણે કહીએ છીએ અક્ષ. બંને અક્ષો જ્યાં છેદે એને શું કહીએ છીએ આપણે? ઉગમ બિંદુ કહીએ છીએ. ઓકે, હવે બંને અક્ષો વડે સમતલ 4 ભાગમાં વેચાય. પ્રત્યેક ભાગને આપણે શું કહીએ છીએ? ચરણ. આ છે ચરણ 1. હવે OX ને આપણે આમ ડામ ફેરવીએ, આ OX અહીંયા ગયું, OX અહીંયા ગયું, અહીંયા ગયું. આ પહેલું ચરણ અહીંયા પૂરું થયું OY સુધી આવે એટલે. બરોબર, પછી અહીંયા OX ડેશ સુધી આવે એટલે બીજું ચરણ. આ થઈ ગયું ત્રીજું ચરણ. આ થઈ ગયું ચોથું ચરણ. બરોબર, આ મિત્રો બહુ ઉપયોગી સંકલ્પના છે. તમારે ત્રિકોણમિતિમાં પણ આનો આગળ ઉપયોગ આવશે અને યામ ભૂમિતિ આખું તમારે જ્યાં સુધી તમે સમતલીય ભૂમિતિ ભણશો ત્યાં સુધી આનો તમારે ઉપયોગ આવશે. ઓકે, એટલે બેઝ છે એટલે આપણે એને પ્રોપર ભણી લઈએ છીએ. ક્લિયર? આટલું બધાને શું કહીશું? આપણે કેટલી વસ્તુઓ શીખી ગયા મિત્રો? આપણે કેટલી વસ્તુ શીખ્યા? એક, સમક્ષિતિજ રેખા, એને આપણે શું કહીએ છીએ? સમક્ષિતિજ રેખા છે આપણી શું છે? x અક્ષ. પછી બીજું શું છે? શિરોલંબ રેખા. શિરોલંબ રેખા શું થયું આપણું? y અક્ષ. આપણે x અક્ષને શું દર્શાવ્યું? x ડેશ x ને. પછી એવી રીતે y ડેશ છે એ આપણી શિરોલંબ રેખા છે. તમે જોઈ શકો છો આ આપણી સમક્ષિતિજ, આ આપણી શિરોલંબ રેખા છે. હવે બંને અક્ષો જ્યાં છેદે એને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ. બરોબર, ઉગમ બિંદુ O અથવા તો એના યામ શું થાય મિત્રો? 0 0. અહીંયા x અક્ષ 0 છે અને y અક્ષ પણ 0 છે. ઓકે, બીજું 4 ચરણમાં વહેંચાય છે. 1 થી 4 ચરણ. આપણે આ ચરણ છે એ આપણું કયું થશે? પહેલું ચરણ. આ છે એ બીજું, આ છે એ ત્રીજું ચરણ અને આ છે એ ચોથું ચરણ. બરોબર, તો કુલ 4 ચરણમાં વહેંચાય. હવે 4 ચરણમાંથી પહેલું ચરણ કયું છે મિત્રો? તો XOY એ પહેલું ચરણ છે. XOY. પછી બીજું ચરણ કયું મળ્યું આપણને? YOX ડેશ. YOX ડેશ. પછી ત્રીજું ચરણ આપણને કયું મળે? X ડેશ OY ડેશ. X ડેશ OY ડેશ. ચોથું ચરણ આપણને કયું મળે? તો XOY ડેશ. ઓકે, હવે જો જે બિંદુ x અક્ષ ઉપર છે અહીંયા, આ બિંદુ, આના સિવાયના બધા બિંદુઓ છે એ બધા ક્યાં આવશે? આ ચરણમાં આવશે. આ પહેલા ચરણમાં. અહીંયા જે બિંદુ આવે એ બધા ક્યાં આવે? પહેલા ચરણમાં. પણ આ બિંદુ ક્યાં આવે? x અક્ષ ઉપર. સમજાણું? એવી રીતે સોરી, આ y અક્ષ ઉપર છે. આ બિંદુ x અક્ષ ઉપર છે. ઉગમ બિંદુ x અને y બંને અક્ષ ઉપર હોય. આ બિંદુ y અક્ષ ઉપર છે. આ બિંદુ x અક્ષ ઉપર છે. આ બિંદુ પહેલા ચરણમાં છે. આ બિંદુ બીજા ચરણમાં છે.
આ બિંદુ x અક્ષ ઉપર છે, એવી રીતે આ બિંદુ છે એ ક્યાં છે મિત્રો y અક્ષ ઉપર. પણ આપણે અહીંયા કોઈ બિંદુ લીધું હોય તો એ ક્યાં થાય ત્રીજા ચરણમાં. અહીંયા કોઈ બિંદુ લીધું તો એ ક્યાં થશે ચોથા ચરણમાં. અહીંયા મેં બિંદુ લીધું તો એ ક્યાં થશે ચોથા ચરણમાં. અહીંયા મેં બિંદુ લીધું તો એ ક્યાં થશે પહેલા ચરણમાં. અહીંયા હું બિંદુ લઉં તો ક્યાં થશે બીજા ચરણમાં. અહીંયા બિંદુ લીધું તો ક્યાં છે y અક્ષ ઉપર. ઓકે, હવે સમજૂતી ઉપરથી આપણે કેટલીક વ્યાખ્યાઓ મેળવવાની છે. જેમ કે પહેલી વ્યાખ્યા છે x અક્ષ. x અક્ષ એટલે આ સમતલમાં સમક્ષિતિજ આવેલી રેખા x ડેશ x છે એને આપણે શું કહીએ છીએ મિત્રો x અક્ષ કહીએ છીએ. આ x અક્ષ છે. એવી જ રીતે સમતલમાં શિરોલંબ આવેલી રેખા y ડેશ ને y અક્ષ કહે છે. જો x ડેશ ને x અક્ષ, y ડેશ ને આપણે y અક્ષ કહીએ છીએ. આ કેવી છે સમક્ષિતિજ આવેલી રેખા છે. આ કેવી છે શિરોલંબ આવેલી રેખા છે. હવે x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છે એ બિંદુને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. તેને O વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ધન દિશા આપણે લઈએ છીએ તો ધન સંખ્યાઓને કિરણ OX અને કિરણ OY ઉપર દર્શાવવામાં આવે છે. જો અહીંયા બધી ધન સંખ્યા 1 2 3 4 5 છે. 1 2 3 4 5 તો આ બધી ધન સંખ્યાઓ છે. તો OX અને OY ને ધન દિશા કહેવામાં આવે. એવી જ રીતે ઋણ સંખ્યાઓને OX ડેશ અને y અક્ષ ઉપર OY ડેશ ઉપર દર્શાવવામાં આવે છે. તો OX ડેશ અને OY ડેશ ને અનુક્રમે x અક્ષની ઋણ દિશા અને y અક્ષની ઋણ દિશા કહેવામાં આવે છે. ત્યાર પછી ચરણ. આપણે જાણીએ છીએ કે અક્ષો છે એ સમતલને 4 ભાગમાં વહેંચે છે. અહીંયા OX થી આપણે વિષમઘડી દિશામાં જઈએ તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું 4 ચરણ છે. ઓકે, તો એને આપણે શું કહીએ છીએ ચરણ કહીએ છીએ. એટલે અક્ષો સમતલને 4 ભાગમાં વહેંચે છે. પ્રત્યેક ભાગને ચરણ કે પાદ કહેવામાં આવે છે. OX થી વિષમઘડી દિશામાં તેમને ક્રમાંક આપવામાં આવ્યા છે. આપણે અહીં જોઈ શકીએ છીએ OX થી આપણે આમ જઈએ એમ ક્રમાંક આપ્યા છે. આ છે પહેલું, અહીંયા છે બીજું, અહીંયા છે ત્રીજું અને અહીંયા છે ચોથું ચરણ. ઓકે, ત્યાર પછી છે યામ સમતલ. તો યામ સમતલ એટલે શું છે તો સમતલ એ યામાક્ષો અને 4 ચરણનો યોગગણ છે. જો આ અક્ષોને યામાક્ષો પણ કહેવાય. x અને y અક્ષ છે એ શું છે યામાક્ષ પણ કહેવાય. અને સંયુક્ત રીતે આપણે એમ પણ કહી શકીએ યામાક્ષો. યામાક્ષો અને આ ચરણ એ ભેગા મળીને શું બનાવે છે સમતલ બનાવે છે. હવે સમતલ તો પહેલા હોય ચરણનો જન્મય ન થયો હોય ત્યારે. એટલે તો જે સપાટી પર આ સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ પરસ્પર એકબીજાને છેદે તે સપાટીને આપણે શું કહીએ છીએ યામ સમતલ કહીએ છીએ. અથવા તો જે સમતલમાં છેદે એ સમતલને આપણે યામ સમતલ અથવા તો XY સમતલ અથવા તો એનું ત્રીજું નામ છે કાર્તેઝીય સમતલ એમ આપણે કહીએ છીએ. ઓકે, ત્યાર પછી યામાક્ષો તો આપણે જોઈ ગયા કે યામ સમતલમાં આવેલા x અક્ષ અને y અક્ષને યામાક્ષો કહે છે. ઓકે, આટલી વ્યાખ્યાઓ બધી તમારે લખેલી રાખવાની છે મિત્રો. આ બધું છે એ બહુ બેઝ છે અને એ તમને ખૂબ આગળ સુધી કામ લાગશે. હવે અહીંયા આપણને બે બિંદુ આપ્યા છે. એક બિંદુ છે અહીંયા P બિંદુ અને બીજું બિંદુ છે અહીંયા Q બિંદુ. તો આ બંને બિંદુઓના આપણે અક્ષની સાપેક્ષે અંતર જોઈએ તો કેટલા થાય આપણે જોવાનું છે. તો P બિંદુનું તમે જોઈ શકો છો મિત્રો કે x અક્ષથી આપણે અંતર શું હોય તો આપણે અહીંયા લઈએ છીએ x અક્ષથી લંબ અંતર આપણે P બિંદુનું જોઈએ. એ કેટલું છે મિત્રો તો તમે જુઓ છો P બિંદુથી x અક્ષનું લંબ અંતર કેટલું થયું અહીંથી આટલું. કેટલું થયું આ 3 જેટલું. બરાબર. એવી રીતે આ જ P બિંદુથી આપણે અહીંયા જોઈએ કે y અક્ષનું લંબ અંતર કેટલું થાય છે અહીંયા તો અહીંથી આટલું. બરાબર. તો આ બિંદુનો x યામ શું થાય 4, y યામ શું થાય 3. હવે x યામ એ શું સૂચવે છે 4 3. આપણે આ બિંદુને આપણે લખીએ અહીંયા આ બિંદુમાં લખું છું 4 3. તો અહીંયા જે 4 લખ્યું છે એનો મતલબ શું છે 4 શું છે તો એનું કે શેનાથી અંતર છે y અક્ષથી અંતર છે. y અક્ષથી જો અહીંયા 1 2 3 4 એકમ જેટલું દૂર છે આ બિંદુ. એવી રીતે 3 શું છે તો x અક્ષથી અંતર છે. કેટલું 1 2 3 એકમ જેટલું x અક્ષથી દૂર છે. તો
4 છે એ શું બતાવે છે y અક્ષથી લંબ અંતર 3 છે એ શું બતાવે છે x અક્ષથી લંબ અંતર બરાબર તો આપણે હવે આ p બિંદુ વિશે લખવું હોય તો શું લખી શકીએ p બિંદુના સ્થાન વિશે તો p બિંદુનું x અક્ષની ધન દિશામાં y અક્ષથી લંબ અંતર બરાબર આપણે અહીંયા નામ આપી દઈએ આને કહું છું n આને કહું છું અહીંયા m pn હવે તમે અંતર જોઈ શકો છો મિત્રો pn બરાબર શું થાય om બે સરખા જ છે એટલે કેટલું છે 4 એકમ એવી રીતે p બિંદુનું y અક્ષની ધન દિશામાં x અક્ષથી અંતર x અક્ષથી લંબ અંતર શું થશે pm એ કોના જેટલું થશે on જેટલું અને કેટલું છે એ 3 ઓકે હવે એવી જ રીતે આપણે q વિશે વિચારીએ તો તમે જોવો છો q એ શું છે મિત્રો તો x અક્ષથી એનું લંબ અંતર કેટલું છે અહીંયા તમે જોવો છો 2 અને y અક્ષથી એનું લંબ અંતર કેટલું છે 1 2 3 4 5 છે બરાબર તો આપણે અહીંયા લખીશું q બિંદુનું x અક્ષની ઋણ દિશામાં y અક્ષથી લંબ અંતર આપણે એને નામ આપી દઈએ કંઈક શું નામ આપીશું અહીંયા નામ આપીએ આપણે s અને આમ લંબ દોરીએ છીએ x અક્ષ ઉપર એને આપણે નામ આપી દઈએ r લંબ અંતર આપણને શું મળ્યું y અક્ષથી લંબ અંતર 1 2 3 4 5 qs હવે qs એ કોના જેટલું થશે or જેટલું બરાબર કેટલું થયું 5 એકમ એવી જ રીતે q બિંદુનું y અક્ષની ઋણ દિશામાં x અક્ષથી લંબ અંતર y અક્ષની ઋણ દિશા કઈ છે આમ x અક્ષથી લંબ અંતર આપણે જોઈએ છે આ કેટલું થયું os જેટલું os કેટલું છે અહીંથી આટલું કેટલું થાય os તો માઇનસ અહીં જોઉં છું 2 જેટલું આ પણ કેટલું થયું અહીંયા 2 જેટલું થયું એટલે qr બરાબર શું થાય os બરાબર 2 એકમ છે તો અહીંયા આનો યામ શું થશે x અક્ષની સાપેક્ષ શું છે -5 અહીંયા -2 ઓકે જો x અક્ષની સાપેક્ષ બિંદુ કયું છે -5 y અક્ષની સાપેક્ષ બિંદુ કયું છે -2 હવે -5 છે એ y અક્ષથી લંબ અંતર છે -2 એ શું છે x અક્ષથી લંબ અંતર છે ઓકે કોઈ પણ બિંદુનો x યામ આ x યામ છે એ તેના y અક્ષથી લંબ અંતર બતાવે છે 1 2 3 4 y અક્ષથી અંતર બતાવે છે એને આપણે કોટી પણ કહેવાય છે શું કહેવાય એને કોટી જ્યારે કોઈ પણ બિંદુનો y યામ એ તેનું x અક્ષથી અંતર બતાવે છે 1 2 3 બતાવ્યું અહીંયા તેને ભુજ પણ કહેવામાં આવે છે x યામને શું કહેવાય કોટી y યામને શું કહેવાય ભુજ બરોબર અહીંયા -5 છે એ શું બતાવે છે
તો x યામ છે એ y અક્ષથી લંબ અંતર બતાવે છે બરોબર જ્યારે y યામ છે એ શું બતાવે છે તો x અક્ષથી લંબ અંતર બતાવે છે અહીંયા 2 જેટલું બરોબર -5 છે એ શું છે અહીંયા કોટી -2 શું છે અહીંયા ભુજ હવે આપણે ધારો કે અહીંયા કોઈ બિંદુ મેં લીધું છે આવું આ બિંદુ લઈએ છીએ આપણે અહીંયા ધારો કે આ બિંદુ હવે આનો x યામ શું થશે આ બિંદુને હું કહું છું PQRS T છે તો આ બિંદુનો x યામ શું થશે તો એનું y અક્ષથી લંબ અંતર y અક્ષથી લંબ અંતર કેટલું થાય 1 2 3 4 એટલે કે અહીંયા મળશે આપણને સીધું બરોબર એટલે આનો x યામ શું થાય તો 4 બરોબર y યામ શું થશે -3 y યામ ખરેખર શું છે એનો આપણે જોઈ શકીએ છીએ x અક્ષથી લંબ અંતર છે 1 2 3 અને x યામ શું છે y અક્ષથી લંબ અંતર છે તો આનો કોટી શું થાય 4 ભુજ શું થાય -3 ઓકે આવી રીતે આપણે ઘણા બધા બિંદુઓ આલેખવાના છે કયા બિંદુના કોટી અને ભુજ કયા થાય આપણે જોવાનું છે ઓકે જ્યારે પણ યામ લખવામાં આવે ત્યારે x y સ્વરૂપમાં યામ લખવામાં આવે x એટલે આપણે જાણીએ છીએ y અક્ષથી લંબ અંતર y એટલે x અક્ષથી લંબ અંતર છે બરોબર તો x યામ y લખીએ ત્યારે આપણે હંમેશા આ ક્રમ જાળવી રાખવાનો હોય છે એટલે આપણે કોઈ બિંદુ લીધું ધારો કે 4 3 છે અને બીજું બિંદુ લીધું 3 4 તો આ બંને સરખા બિંદુ થાય નહીં કારણ કે 4 3 તો જો અહીંયા મેં બતાવ્યું જ છે હવે ધારો કે 3 4 નામનું બિંદુ હોય તો શું થાય 3 x અક્ષ ઉપર 3 y અક્ષ ઉપર 4 એટલે એ બિંદુ અહીંયા આવે એનું એ આપણે લખ્યું અહીંયા 3 4 તો 3 શું બતાવે છે y અક્ષથી લંબ અંતર 4 શું બતાવે છે x અક્ષથી લંબ અંતર બરોબર અથવા તો જ્યારે આપણે બિંદુના યામ શોધીએ ત્યારે આપણે આ 3 છે એ શું છે મિત્રો તો x અક્ષ પરના લંબપાત બિંદુ 3 મળે y અક્ષ પરનું લંબપાત બિંદુ શું મળે 4 મળે એટલે આપણે આને શું કહીએ છીએ x યામ આને શું કહીએ છીએ y યામ કહીએ છીએ લંબપાત બિંદુ એટલે શું તો આપણે કોઈ રેખા ઉપર લંબ દોરીએ ત્યારે આ લંબનું અંત્ય બિંદુ આવે એને શું કહેવામાં આવે લંબપાત બિંદુ કહેવામાં આવે છે અથવા ઘણી વખત ખાલી લંબપાત પણ એને કહેવાય છે બરાબર તો કોઈ બિંદુનો આપણે યામ શોધવો હોય તો આપણે એનો લંબપાત શોધી લઈએ એટલે સીધું મળી જાય આનો લંબપાત શું થશે 4 અહીંયા લંબપાત શું છે 3 તો x અક્ષ ઉપરનો લંબપાત 4 y અક્ષ ઉપરનો લંબપાત 3 માટે બિંદુ શું થાય 4 3 અથવા તો આનું ઊંધું કરીએ આપણે બિંદુ P નું x y અક્ષથી લંબ અંતર એટલે x યામ x અક્ષથી લંબ અંતર એટલે y યામ ઓકે એટલે આપણે જાણીએ છીએ અહીંયા બિંદુ લીધું આપણે બીજી વખત ધારો કે મેં તમને કીધું કે અહીંયા 3 4 બિંદુ એ જુદું થશે આ બિંદુ કયું છે 3 4 જ્યારે આ બિંદુ કયું છે 4 3 તો 4 3 અને 3 4 એ બંને જુદા જુદા બિંદુઓ છે એટલે કે આ જોડ છે જે x y ની એ કેવી જોડ છે ક્રમયુક્ત જોડ છે એને આપણે ક્રમ બદલીને લખી શકીએ નહીં નહીતર બિંદુનું સ્થાન છે એ બદલાઈ જાય ઓકે આ કેવું છે આપણે પેલું શેરીવાળામાં ભણતા હતા ને 3 4 એટલે ત્રીજી શેરીમાં ચોથું મકાન અને આપણે એમ લખ્યું 4 3 તો ચોથી શેરીમાં ત્રીજું મકાન બદલાઈ જાય બરોબર ઉદાહરણ 1 છે આકૃતિ 3.11 જો નીચેના વિધાનો પૂર્ણ કરો એમાં પહેલું છે બિંદુ B ના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે આથી બિંદુ B ના યામ ખાલી જગ્યા છે તો આપણે જોઈએ અહીંયા બિંદુ B ક્યાં આપ્યું છે મિત્રો અહીંયા છે બિંદુ B હવે બિંદુ B એનું કોટી એટલે y અક્ષથી લંબ અંતર કેટલું છે 1 2 3 4 એટલે આનો કોટી થયો 4 એવી રીતે ભુજ એટલે શું x અક્ષથી લંબ અંતર એ કેટલું છે 1 2 3 એટલે અહીંયા થયું 3 તો એના યામ મળી ગયા આપણને 4 3 બરોબર હવે જો સીધું તમારે લેવું હોય ને તો સીધું અહીંયા લંબપાત શોધી લેવાનું આ લંબપાત x અક્ષ પરનો લંબપાત બિંદુ હોય 4 y અક્ષ પરનું લંબપાત બિંદુ છે 3 તો આપણને શું મળે એના યામ 4 3 હવે આ 4 છે એ શું થયું પહેલું હોય કોટી બીજું હોય ભુજ ઓકે બંને રીતે તમને ખબર પડી ગઈ છે આપણે લખી નાખીએ શું છે અહીંયા 4 3 આથી બિંદુને યામ શું છે 4 3 ત્યાર પછી બીજી ખાલી જગ્યા x યામ અને y યામ m બિંદુના તો આપણે લઈએ બિંદુ m અહીંયા છે આપ્યું છે x યામ એટલે x અક્ષ પરનો લંબપાત આ લઈ લેવાનો y યામ એટલે y અક્ષ પરનો લંબપાત એ શું છે 4 તો આના યામ સીધા મળી ગયા આપણને -3 અને 4 એટલે અહીંયા લખી નાખીએ -3 4
એટલે અહીંયા -3 4 ઓકે હવે જો આપણે એમ વિચારીને પણ લખી શકીએ શું છે વિચારવાનું એમ તો x યામ એટલે શું y અક્ષ થી એનું લંબ અંતર કેટલું થયું 1 2 3 એમ થયું અને ઋણ દિશામાં એટલે -3 હવે આટલું બધું લાંબુ ન વિચારવું પડે એટલા માટે આપણે સીધું જ મેં તમને કીધું એમ બિંદુથી x અક્ષ ઉપર લંબ દોર્યો લંબપાત બિંદુ મળ્યું x યામ એમ બિંદુમાંથી y અક્ષ ઉપર લંબ દોર્યો લંબપાત બિંદુ મળે એ શું છે y યામ ત્યાર પછી નેક્સ્ટ l ના x યામ l બિંદુ લઈ લઈએ અહીંયા l છે x અક્ષ ઉપર લંબ દોર્યો શું મળ્યું બિંદુ -5 y અક્ષ ઉપર લંબ દોર્યો શું મળ્યું બિંદુ -4 તો l ના યામ શું મળે -5 -4 -5 એટલે -5 -4 ત્યાર પછી બિંદુ s લઈએ s માં જો x અક્ષ ઉપર લંબનો લંબપાત શું મળે અહીંયા 3 y અક્ષ ઉપર શું મળે છે અહીંયા -4 તો બિંદુ શું થયું 3 4 અહીંયા લખી નાખીએ 3 4 3 4 ઓકે બધાના યામ અહીંયા લખી નાખીશું હજી એક વખત ફરીથી b ના યામ શું થાય તો 4 અહીંયા 3 એટલે શું મળશે 4 3 પછી એવી જ રીતે m ના યામ શું મળે અહીંયા -3 અહીંયા શું મળશે 4 એટલે -3 4 ત્યાર પછી l ના યામ શું મળે -5 -4 એટલે અહીંયા મળશે -5 -4 એવી રીતે s ના યામ શું મળે x અક્ષ પર 3 y અક્ષ ઉપર -4 એટલે 3 -4 બંને લંબપાત બિંદુ આપણને સીધા મળી ગયા છે ઓકે ઉદાહરણ 2 છે આકૃતિમાં અક્ષો પરના બિંદુઓના યામ લખો જો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે x અક્ષ ઉપર આવેલું બિંદુ હોય ને એનો y યામ 0 હોય દાખલા તરીકે અહીંયા a બિંદુ છે એનો y યામ y માં આપણે કે બાજુ નથી જતા એટલે y યામ શું છે 0 x અક્ષ ઉપર એને કેટલું અંતર કાપ્યું 4 તો આ x અક્ષ પરનો જ લંબપાત થયો એટલે આના યામ શું થાય 4 0 x અક્ષ ઉપર y યામ 0 y અક્ષ ઉપર x યામ 0 ઓકે અહીંયા e બિંદુ છે ધારો કે આપ્યું છે અહીંયા 2/3 તો e ના યામ શું થાય 2/3 0 અહીંયા c બિંદુ છે ધારો કે -5 તો -5 0 b બિંદુ છે અહીંયા b બિંદુ છે એનો x યામ 0 થાય એટલે 0 3 એવી જ રીતે અહીંયા ધારો કે d બિંદુ છે એનો પણ x યામ 0 થાય કારણ કે y અક્ષ ઉપર આવેલું છે તો 0 -4 આપણે બધાના યામ લખી નાખીએ હવે શું છે a ના યામ શું મળશે આપણને 4 0 પછી b ના યામ શું મળે મિત્રો અહીંયા b ના યામ 0 3 x અક્ષ ઉપર y યામ 0 y અક્ષ ઉપર x યામ 0 પછી c ના યામ શું મળે x અક્ષ ઉપર y યામ 0 એટલે અહીંયા c નું શું મળે -5 0 પછી d ના યામ શું મળે y અક્ષ ઉપર x યામ 0 એટલે -4 અહીંયા છે તો d બરાબર 0 -4 પછી e બિંદુ છે એ x અક્ષ ઉપર આવેલું છે એનો x યામ 2/3 અને y યામ 0 e માં 2/3 0 ઓકે બધા યાદ રાખવાનું શું યાદ રાખવાનું તો આ એક વસ્તુ બધા યાદ રાખવાની x અક્ષ પર y યામ 0 y અક્ષ પર x યામ 0 ઓકે કોઈ પણ બિંદુ x અક્ષ ઉપર આવેલું હોય તો એનો y યામ 0 થાય આ દાખલા તરીકે બિંદુ છે એનો શું થાય 2 0 આ બિંદુ છે એનું શું થાય 3 0 અહીંયા બિંદુ આપ્યું છે એનું 5 0 આનો યામ લખવો હોય તો -1 0 એવી રીતે આનો યામ લખો તો -2 0 આનો યામ લખો તો -3 0 આનો યામ લખો તો -4 0 સમજાણું એવી રીતે આનું શું થાય તો 0 1 આનું શું થશે 0 2 આનું શું થાય 0 3 આ શું આ બિંદુના યામ તો 0 -1 આ બિંદુના યામ 0 -2 આ બિંદુના યામ 0 -3 આ બિંદુના યામ 0 -4 આ બિંદુનું યામ 2 0 આના 3 0 આના 4 0 આના 5 0 આના 0 -5 x અક્ષ ઉપર y યામ 0 y અક્ષ ઉપર x યામ 0 ઓકે
હવે અહીંયા કેટલાક બિંદુઓ આપણને આપેલા છે, આ બધા બિંદુઓ, એ બધા બિંદુઓના આપણે યામ લખવાના છે મિત્રો. આ બધાના યામ લખીએ એટલે આપણને કયું બિંદુ કયા ચરણમાં આવેલું હોય તેના યામ કેવા પ્રકારના થાય એની માહિતી મળશે. હવે જો સૌથી પહેલા આપણે બિંદુ લઈએ તો એનો એક્સ અક્ષ પરનો લંબપાત છે 2, વાય અક્ષ પરનો લંબપાત છે 1, એટલે આના યામ થાય 2 1. ઓકે, તો આ બિંદુના યામ અહીંયા લખી નાખીએ છીએ આપણે 2 1. પછી એવી જ રીતે બીજું બિંદુ લીધું, એક્સ અક્ષ પરનો લંબપાત 4, વાય અક્ષ પરનો લંબપાત 1, એટલે એના યામ શું થાય 4 1. અહીંયા લખીએ આપણે 4 1. એવી જ રીતે અહીંયા આ ત્રીજું બિંદુ લીધું, એક્સ અક્ષ પરનો લંબપાત છે 6, વાય અક્ષ પરનો લંબપાત થશે 3, તો આ બિંદુના યામ શું થશે મિત્રો 6 3 6 3. આનો કોટી 6, ભુજ 3 એમ કહેવાય. એવી જ રીતે આનું જોઈએ તો આનો કોટી કેટલો થશે 4, આનો ભુજ કેટલો થશે 4, આ બિંદુ છે 4 4. એવી જ રીતે અહીંયા આ બિંદુ છે એનો કોટી 2, એનો ભુજ 3 2 3. હવે જો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ બધા એક્સ યામ ધન વાય યામ ધન, એક્સ યામ ધન વાય યામ ધન, આનો પણ એક્સ યામ ધન વાય યામ ધન, અહીંયા પણ એક્સ યામ ધન વાય યામ ધન, અહીંયા પણ એક્સ યામ ધન વાય યામ ધન. આ જે ચરણ છે એ ચરણ કયું છે મિત્રો, આ પહેલું ચરણ છે. પહેલા ચરણમાં આપણને ખબર છે કે બંને જે યામ મળશે કોઈ પણ બિંદુ અહીંયા લેવામાં આવશે તો પહેલા ચરણમાં આ દરેક બિંદુનો એક્સ યામ પણ ધન થશે અને વાય યામ પણ ધન થશે. ઓકે, એટલે પહેલા ચરણમાં આપણે અહીંયા લખીએ છીએ, પહેલા ચરણમાં શું થાય, એક્સ યામ ધન વાય યામ પણ ધન. ઓકે, ત્યાર પછી હવે જોઈએ બીજા ચરણમાં. અહીંયા જોઈએ, અહીંયા શું છે મિત્રો, તો પહેલું બિંદુ લઈએ આપણે, આ એનો એક્સ અક્ષ પરનો લંબપાત છે -1, વાય અક્ષ પરનો લંબપાત છે 2, તો અહીંયા શું મળ્યું -1 2. આ બિંદુ મળ્યું આપણને. શું છે આ બિંદુ, તો -1 2. ત્યાર પછી બીજું જો અહીંયા બિંદુ, એક્સ અક્ષ પર -5, વાય અક્ષ ઉપર 1, તો આના યામ શું થશે -5 1. ત્યાર પછી ત્રીજું લઈએ બિંદુ, એક્સ અક્ષ ઉપર -4, વાય અક્ષ ઉપર 3, બે લંબપાત મળી ગયા આપણને, તો શું થશે અહીંયા આ બિંદુના યામ -4 3. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બીજું ચરણ છે આપણું. કયું છે આ ચરણ, બીજું. બીજા ચરણની અંદર હંમેશા એક્સ યામ ઋણ આવે છે અને વાય યામ કેવો આવે છે, ધન આવે છે. તો અહીંયા કોઈ પણ બિંદુ લેવામાં આવશે બીજા ચરણમાં તો એનો એક્સ યામ કેવો મળશે મિત્રો, એક્સ યામ ઋણ વાય યામ ધન. એટલે આપણે અહીંયા શું લખવું પડશે કે એનો એક્સ યામ ઋણ વાય યામ ધન. બીજા ચરણનું કોઈ પણ બિંદુ હોય તો એ ઋણ ધન પ્રકારનું હોય. ત્યાર પછી આપણે લઈએ ત્રીજું ચરણ. હવે ત્રીજા ચરણની અંદર શું છે જો, તો ત્રીજા ચરણમાં આ બિંદુ લીધું આપણે અહીંયા, તો એનો એક્સ યામ -3, વાય યામ -2, એટલે લઈએ અહીંયા -3 -2. પછી બીજું બિંદુ લીધું -5 -3, અહીંયા -5 -3. પછી ત્રીજું બિંદુ લીધું અહીંયા -1 -4, અહીંયા શું થયું -1 -4. ઓકે, હવે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કે એક્સ યામ પણ ઋણ છે, વાયામ પણ ઋણ છે, એક્સ યામ પણ ઋણ વાયામ પણ ઋણ, એક્સ યામ પણ ઋણ વાયામ પણ ઋણ. આવું ક્યાં મળે છે આપણને, ત્રીજા ચરણમાં. તો આપણે લઈએ ત્રીજું ચરણ, આ છે આપણું ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં શું થાય, તો બંને યામ કેવા મળવાના છે આપણને, ઋણ. એટલે પેલો ઋણ બીજો ઋણ, ત્રીજા ચરણની અંદર બંને યામ ઋણ. ત્યાર પછી આપણે લઈએ ચોથું ચરણ. ચોથા ચરણમાં આપણે જોઈએ મિત્રો શું છે, તો પેલું બિંદુ એક્સ યામ 2 વાય યામ -1, એટલે 2 -1. ત્યાર પછી એક્સ યામ 5 વાય યામ -2, તો અહીંયા શું થાય 5 -2. અહીંયા એક્સ યામ 4 વાય યામ -4, તો મળ્યું 4 -4. ઓકે,
ત્યાર પછી હજી એક બિંદુ બાકી છે 2 - 3 આ બિંદુ છે 2 - 3 તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે x યામ છે એ કેવો છે હંમેશા ધન જ્યારે y યામ કેવો મળે છે હંમેશા ઋણ તો જેનો x યામ ધન હોય અને y યામ ઋણ એવું બિંદુ કયા ચરણમાં મળે આપણને ચોથા ચરણમાં બરોબર આ કયું ચરણ છે મિત્રો ચોથું ચરણ ચોથા ચરણમાં શું થાય ચોથા ચરણમાં x યામ ધન y યામ ઋણ મળે સમજાઈ ગયું બધાને તો આપણે અહીંયા લખી શકીએ શું લખી શકીએ કે પ્રથમ ચરણમાં આપણે જઈએ છીએ પ્રથમ ચરણમાં શું થાય x યામ ધન એટલે x ગ્રેટર ધેન 0 y યામ ધન y ગ્રેટર ધેન 0 પછી આપણે જોઈએ બીજા ચરણમાં તો બીજા ચરણમાં શું થાય એટલે કે અહીંયા યામ શું મળે આપણને ધન ધન પછી બીજા ચરણમાં શું થાય x લેસ ધેન 0 તમે જુઓ છો મિત્રો કે અહીંયા કેવું છે x યામ કેવો છે ઋણ એટલે x લેસ ધેન 0 અને y શું થશે ગ્રેટર ધેન 0 આપણે અહીંયા લખીએ કે y ગ્રેટર ધેન 0 એટલે કે યામ શું થશે માઇનસ પ્લસ ઓકે પછી જોઈએ ત્રીજા ચરણમાં તો ત્રીજા ચરણમાં શું થાય ત્રીજા ચરણમાં શું થાય બંને ઋણ છે એટલે x લેસ ધેન 0 y લેસ ધેન 0 યામ ઋણ ઋણ પછી જોઈએ ચોથા ચરણમાં તો ચોથા ચરણમાં શું થાય x યામ ધન છે જુઓ તમે એટલે x ગ્રેટર ધેન 0 અને y યામ ઋણ છે એટલે y લેસ ધેન 0 x ગ્રેટર ધેન 0 y લેસ ધેન 0 ધન ઋણ હવે આપણે કોઈ પણ બિંદુ આપણને આપેલું હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ ધારો કે આપણને એમ કીધું હોય બીજું હજી એક લઈ લઈએ આપણે x અક્ષ ઉપર y યામ શૂન્ય થાય શું થાય x અક્ષ પર y યામ શૂન્ય એટલે x અક્ષ ઉપરના યામ શું થાય x0 એવી જ રીતે y અક્ષ ઉપર x યામ શૂન્ય થાય y અક્ષ પર x યામ શૂન્ય એટલે y અક્ષ ઉપરના યામ શું થાય 0y હંમેશા બરોબર હવે કયું બિંદુ ક્યાં આવેલું છે એ આપણે એમને નક્કી કરી શકીએ કઈ રીતે ધારો કે મેં કોઈ બિંદુ લીધું અહીંયા આપણે તો જુદા જુદા બિંદુઓ લેતા જઈએ આપણને કીધું છે 3 - 4 તો 3 - 4 નો મતલબ શું થયો કે ધન ઋણ ક્યાં આવે મિત્રો ચોથા ચરણમાં એટલે આ બિંદુ કયા ચરણમાં છે ચોથા ચરણમાં ધારો કે મેં બિંદુ લીધું -4 -5 તો ઋણ થયું પેલો યામ ઋણ બીજો યામ ઋણ બિંદુ ક્યાં આવે ત્રીજા ચરણમાં ઓકે ત્યાર પછી ધારો કે હજી એક આપણે ઉદાહરણ લઈએ 1 3 તો શું થાય પેલો યામ ધન બીજો યામ એ ધન આવે તો ક્યાં આવે પહેલા ચરણમાં ત્યાર પછી ધારો કે એમ લીધું 2 0 તો જેનો y યામ 0 હોય એ બિંદુ ક્યાં આવે x અક્ષ ઉપર આવે y યામ 0 હોય આ 0 છે તો બિંદુ ક્યાં આવશે મિત્રો x અક્ષ ઉપર 2 0 બિંદુ દર્શાવવું હોય તો ક્યાં દર્શાવાય અહીંયા આવી જાય એવી રીતે 3 - 4 બિંદુ 3 - 4 અહીંયા આવશે બિંદુ થઈ ગયો એવી રીતે -4 -5 તો -4 અહીંયા -5 એટલે એ બિંદુ અહીંયા આવે -4 -5 ત્રીજા ચરણમાં ઓકે ધારો કે કોઈ બિંદુ આપણને આપ્યું છે 0 - 3 તો એ બિંદુ ક્યાં આવશે જો x યામ 0 તો y યામ આપેલો હોય એટલે y અક્ષ ઉપર આવે અહીંયા y યામ 0 તો બિંદુ x અક્ષ ઉપર આવે બરોબર ધન ઋણ તો ક્યાં આવશે ચોથા ચરણમાં ઋણ ક્યાં આવે ત્રીજા ચરણમાં ધન ક્યાં આવશે પહેલા ચરણમાં હવે ધારો કે એમ આપ્યું આપણને -1 3 તો આ બિંદુ ક્યાં આવશે મિત્રો ઋણ ધન તો કયા ચરણમાં બીજા ચરણમાં આવે ઓકે ક્લિયર હવે આ બંને અક્ષો જ્યાં છેદે છે બિંદુને ઉગમ બિંદુ કહે છે
ઉગમ બિંદુ ઉપર x યામે 0 હોય છે અને y યામે 0 હોય છે એટલે અહીંયા લખી નાખીએ આપણે કે ઉગમ બિંદુના યામ શું થાય ઉગમ બિંદુના યામ 0 0 છે ઓકે ઉગમ બિંદુ ગમે ત્યાં હોય એના યામ શું થાય મિત્રો 0 0 ચાલો ક્લિયર આટલું શું થશે પહેલા ચરણમાં આપણે જોઈ ગયા ધન ધન બીજા ચરણમાં ઋણ ધન ત્રીજા ચરણમાં ઋણ ઋણ ચોથા ચરણમાં ધન ઋણ ક્લિયર આ બધું લખી લેજો એક વખત કારણ કે આવું બધું ઓડ પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ જો અહીંયા છે સિમ્પલ સાવ x ગ્રેટર ધેન 0 એટલે x ધન હોય x યામ ધન y યામ ધન અહીંયા x યામ લેસ ધેન 0 0 કરતા નાની સંખ્યા એટલે ઋણ 0 કરતા મોટી સંખ્યા એટલે ધન ઋણ ધન તો બીજું ચરણ છે એવી રીતે 0 કરતા નાની અહીંયા 0 કરતા નાની એટલે બંને ઋણ અહીંયા 0 કરતા મોટી y 0 કરતા નાના તો શું થાય ધન ઋણ એટલે ચોથું ચરણ ઓકે સ્વાધ્યાય 3.2 છે એનો પહેલો પ્રશ્ન છે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે આપણે મિત્રો વ્યાખ્યામાં જોઈ ગયા આ પ્રશ્નનો ઉકેલ છે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખાને x અક્ષ અને શિરોલંબ રેખાને y અક્ષ કહે છે ઓકે પછી બીજો આપણો પ્રશ્ન શું છે હજુ આપણને કહી દીધું છે અહીંયા આમ આ એક આપણે x અક્ષ છે આ છે આપણો x અક્ષ આ છે y અક્ષ હવે આ બંનેથી આપણને કીધું છે કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને આપણે કહીએ છીએ ચરણ આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ આ ચોથું ચરણ તો આપણે લખી નાખીએ આ બે રેખાઓ દ્વારા બનતા સમતલના દરેક ભાગને ચરણ કે પાદ કહે છે ઓકે પછી ત્રીજું આ બે રેખાઓ છેદે ને આપણે શું કહીએ છીએ ઉગમ બિંદુ તો આ બે રેખાઓના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે આપણે નામ લખવાનું છે આ બે રેખાઓ છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે ઓકે સ્વાધ્યાય 3.2 નો બીજો દાખલો છે આકૃતિ જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો એમાં પહેલું છે બિંદુ બી ના યામ જણાવો તો આપણે બિંદુ બી ના યામ કહેવાના છે તો બી બિંદુનો x યામ શું છે મિત્રો -5 બી બિંદુનો y યામ શું છે 2 તો અહીંયા બી બિંદુના યામ શું મળ્યા આપણને -5 2 તો આપણે શું લખવાનું અહીંયા શું કીધું છે આપણને બિંદુ બી ના યામ બિંદુ બી ના યામ શું છે -5 2 છે ત્યાર પછી હવે આપણે બીજાનો જવાબ શોધીએ બીજું શું કહ્યું છે આપણને બિંદુ સી ના યામ જણાવો તો બિંદુ સી આપણે જોઈએ એની અંદર બિંદુ સી ક્યાં છે આ છે બિંદુ સી સી નો x યામ શું છે મિત્રો 5 સી નો y યામ શું છે -5 તો સી ના યામ શું થશે 5 -5 આપણે લખીએ માટે બિંદુ સી ના યામ 5 -5 છે ત્યાર પછી ત્રીજો દાખલો -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો તો -3 -5 અહીંયા -3 પછી -5 એના દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે ઈ
છે -3 -5. તો આપણે ત્રીજાનો જવાબ લખીએ અહીંયા. શું છે? -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ ઈ છે. ઓકે, ત્યાર પછી આપણે ચોથું જોવાનું છે. 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ, તો x અક્ષ ઉપર 2, x અક્ષ ઉપર 2 અહીંયા, નીચે -4, એના દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? જી. આપણે અહીંયા લખીએ શું છે? તો 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ જી છે. પછી પાંચમો દાખલો આપણને પૂછ્યું છે શું? બિંદુ ડી નો એક્સયામ જણાવો. ક્યાં ગયું બિંદુ ડી? ગોતવાનું છે આ રહ્યું. ડી બિંદુનો એક્સયામ એટલે એક્સ અક્ષ ઉપરનો લંબપાત કેટલો થયો? 6. એક્સયામ શું થયું? 6 0 એમ કહી શકીએ આપણે. એટલે બિંદુ ડી નો એક્સયામ કેટલો છે મિત્રો? 6 છે. ત્યાર પછી છઠ્ઠું, બિંદુ એચ નો વાયામ જણાવો. બિંદુ એચ નો વાયામ શોધવાનો છે. તો પહેલા એચ બિંદુ શોધવું પડશે આપણે. એચ બિંદુનો વાયામ એટલે વાય અક્ષ પરનો લંબપાત કયો આવે? -3. -3 છે. ત્યાર પછી આપણને શું કહ્યું છે? બિંદુ એલ ના યામ જણાવો. સાતમો દાખલો છે. बिंदु एल ना याम, इधर गया एल, एल को ढूंढना पड़ेगा पहले. चलो एल इधर है. एल ना याम, एल वाय अक्ष पर बिंदु आवेलू छे. वाय अक्ष पर एक्स याम 0 होय ई तो नक्की छे अने वाय याम जेटले सुधी पहोंचो ई होय. आ वाय याम अहींया पहोंच्यो 5 सुधी એટલે આ 5 છે. તો एल ना याम શું થશે? 0 5. 0 5 છે. પછી કયું છે? આઠમું, બિંદુ એમ ના યામ જણાવો. તો આપણે અહીં લખી નાખીએ આઠમો દાખલો. બિંદુ એમ ના યામ, એમ ગોતીએ પેલા. એમ ના યામ, એમ બિંદુ અહીંયા છે મિત્રો. હવે એમ બિંદુ અહીંયા છે એ ક્યાં આવ્યું છે? એક્સ અક્ષ ઉપર. એક્સ અક્ષ ઉપર શું હોય? વાય યામ 0 હોય. એક્સ યામ તો આપણને આપ્યો જ છે -3. તો -3 0. ઓકે, -3 0 છે. ચલો 8 એ 8 દાખલા છે એ થઈ ગયા. ઓકે, લખી નાખો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક ક્લિક અમને નવા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપશે. નોટિફિકેશન બેલ પર ક્લિક કરશો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી ત્વરિત પહોંચે.